ખાતો તો છોટું તું સોય ના લે બધું ઉડાડી દીધું આ ડબલા બબલા બધું તો પેલા મને પાટો લંબાય તે તો પાટું જ મારે ને તને મને આ ખેપો આવ્યો એટલે પડાઈ ગયો તે તારે આંખ્યું ના એટલું જોઈને હાલતો હતો જરાક હાલે આ શાના છે ગણ તો ખરો 1200 રૂપિયા છે સોનું આપ્યા શાના એ કે મારું નામ હોય ને એટલું જમા કરી નાખજો અને બીજા પૈસા ના રાખજો એ કે એમ કીધું આપી દીધા હા હે તો આનો ઉપર તો મારે કેટલું માન છે પણ તને ભાન નહીં પૈસા આપ્યા ત્યાં તો આયા ઉપર મારી ઉપર વડકા કરવા મળ્યો નથી જાય આપણે મને તો વિશ્વાસ હતો તને નતો વિશ્વાસ તો પણ મને ક્યાંથી વિશ્વાસ આવે ભાઈ લે એટલે તમે કે સોનું હારી એમ એને જો તાર આપણે દઈએ તો એને એમ ન થાય કે ભાઈ એને દેવો પાછા દેવો તો ખાય એમ આ કેટલો વેપાર થયો શું વેપાર થાય કેમ હું કેમ આ હવારનો હું બેઠો આ કોઈ ગ્રાહક જ ના આવ્યું કરા કે ના આવ્યો ના ના એટલે હું બે ડખો કરો એલા કાંઈ ડખો ના આવો દશાભાઈ આવો અમારે શું ડખો હોય ભાઈ અમે બે અમારી વાત કરી કા હો? અમારે હક દખ ની હોય ક્યાં કહો યા તો સા કોઈ જે ને તું આ કેમ આપ્યો ભૂલો પડ્યો કાંઈ નહીં ગામમાં ગયેલો હતો તે વાટમાં પાછા મંગાતદાન ઈ મળ્યા હતા હું કાલા હાલ હું કહું ઢગુને ને છોટને દુકાન આટો મારતો હતો છે હું કાંઈ કહેતો હતા મંગતદાની ત્યાં ઓલો કઈક ભેંસ નો ડખો હતો એ ને ઓલો કટીકો બે બાંધતા હતા હા તો હું કેતા હતા મંગાતદાર ઓલો કટીકો ને હા એને માસી છોકરાને કઈક ભેંસ વેચી ને એ પૈસા બાકી હશે 20,000 રૂપિયા જેવું એ બે ડખો કરતા હતા પૈસા પૈસા ખોટો મોડો હોય ખોટો આવે અહીંયા 20,000 રૂપિયા હું ઈ ખોટો ઉઘરાણી કરતો છે પૈસા તો આવી જાય ઈ તો ઓલા પાસે ન હોય તો જ ન દેવા આવતો હોય ને જેમ કા કઈક ફોન બન આવે ને એવું કઈક બંધે લોસા હતા હા સો ઈ પૈસા નો વહીવટ માં આપડે ના પડવાનું હો પાછું ના રે ના આપણે થોડું પડવાનું છે તું પાછો ભૂલી જા જો તને ખબર છે ને હા ઈ પૈસા પાછા આપડે તો ઉપર લીધેલા છે હા હા હે હા ઈ પૈસા જેમ મોડા થાય ને એમ ફાયદો આપણે હા આપડે એમ જ કરવાનું હા લાંબુ કરવાનું છે હા, તું પાછું ભૂલી જા બધું પલાન બધું વીકી નાખે તું પાછો એટલે મારે તને કેવું પડે સારું ભાઈ હવે નહીં ભૂલું હા હું છોટો આવો આવો દાદા આવો આવો તો જાઓ અરે ભગવાન ઓલા ભાઈ જોની હું છો દાદા કેટલા વાળા કાર્તિકાના માસીના છોકરાને ભેંસ આપીને ત્યાં 10-15 દિવસ પૈસા ને આવ્યા હજી 20,000 રૂપિયા 2000 તો હમ મારે હાલ વાડીમાં દાડિયા છે ને તે નકર તો હું હાલ રાતો હાલ નોટા ભરા ના એ પૈસાને ઉઘરાણી તો કરવી પડે ને ભલામણા હા તો દાદા યા 10 વાગડી ક્યાં ઈ જ વાત કરતો તો પૈસા ને ને હા હા એ વૈટો વાર દીવડાના હા અમે કટીકોને હું ભટતો તારા માસીના છોકરાને ક્યાં આવે પૈસા તો દેવા આવે ત્યાં 10 વૈટો એ હું દાદા છે મેં કહું ભાઈ ઘણી એક ભેંસના પૈસા બાકી છે હા અને મેં કહું મારે નોટા ભરવા જવું છે ત્યાં કટીકો કે આ દાળિયાને સાપણી પવાના અને મારે માલનું કરવાનું કે આજ નહીં લઉં કે હું પછી આન પાયો કેટલા પૈસા બાકી છે 20,000 તે 20,000 માં પેં વેચી એના ના 70 માં વેચી છે કે 50 રોકડા આપતો જો અને 70 માં પછી 20 વધે એ 2 દિનો કઈ ગયો ને 15 દી છે પણ હવે દાદા 20,000 માં તમારે ક્યાં ન્યા ખજાને ખોટ છે ખોટ છે ઓહો એટલે ભલા મારે કઈ 20,000 થોડા થવા દેવાય આ તે પણ ઈ 5 દી વેલા મોડું થાય ને એમાં શું થઈ ગયું એટલે મારું જગા મારે કઈક લાવું કરવું કાયમ આવે ને ભલા મારા પૈસા આ વખતે કોઈ આવ્યો હું છું દાદા એ હું તને ખબર તો છે હું છું પેલા બેંક ના પૈસા હે દાદા હા તમને હાસી વાત કરું હા હા હાથી ને હાથી વી જાય તો પૂછડે હું ટીંગાણા 20,000 હતો તમે કેટલી વખત મને કીધું
કે હું 20,000 લાવવા દઉં એમ જવા દેવા નથી કરતો પૈસા તમારે આવી જાય પણ આવી જાય પણ કેદી આવી જાય એ એની પાસે નો થાય તે જ ન દેવાય હોય ને હા તે પણ 20,000 રૂપિયા એમ તમારે અહીંયા હરબરો શું જાવું ટકા જાવું જોઈએ પૈસા બાકી છે ભલામણ કેમ હું જાતની ને પણ એનો ફોન બંધ જ આવે છોટું એનો ફોન બંધ આવે હમણાં ચાલુ ન કરે તો સારું. હા એ આપણા માટે તો મંગતદા તમારે હરુભરું જઈ આવાય ને, ફોન માં કઈ પૈસા ન પતે. એ તને કઈ ખબર ન પડે રાવદની વાત ને ના કાંઈ ખબર, હું વચમાં ડબકા માર્યા કરે. તો પણ ફોન બન આવે તો હરુભરું જાય તો હું વાંધો? કોણ દોઢ ડાયો થવાનો કે દાદા બતાવો તમે. આમ જોવો હું તમને શું કહેતો હતો એ તમારે ક્યાં અજાણ્યું છે કતિકાન માસીનો છોકરો છે ક્યાં એ તો કઉ છું છોટું ભાઈ પૈસા એને આવી જાય એમાં તમારે થોડો ધક્કો ખાવાનો હોય ઢગા હા દાદા એમાં ઘી ઢોળાય તો ખીચડીમાં જ છે ને હું ખીચડીમાં આના માસીનો છોકરો મારે થોડું બોલું હોય મારા પૈસાનું ગણી હું તો ભાઈ ઠીક હવે ભાઈ આમ જોવો તમારે ત્યાં 20,000 મોટા ખાતેદાર ને તમે 20,000 માં હું કકડવા ટાળી દીધો દાદા ને એમ જ કહો દાદા સમજતા જ નથી બસ મારા 20,000 રૂપિયા એમ જ કે હવે મારે હો વાતની એક વાત છોટું મારે એને રૂબરૂ મળવાનું થાય હવે મારે લાવું તો જોઈએ કહેવા જો સંબંધમાં ગોબો પડશે. હા એ હાટું જ દાદા ના પાડું આમ જોવો અને એ નો આપે તો અહીંયા તમારે ભૂલી જાવ ને અહીંયા એમાં હું તમારે 20,000 રૂપિયામાં થઈ જાય છોટું હું 20,000 ભૂલી દઉં ભાઈ તે ભૂલવા નહીં આમ હમણાં ભૂલી જાવ આવે તારી બિચારો આપી દે એમ તો થોડાક દી લાવી લઈએ હાલો ની હા એમ એમ અમે એમ જ કહીએ અને તમારે છે ને તમ તારે એક હારે ન ભૂલાય ને દાદા તો 5-5 ના 4 હપ્તા કરીને ભૂલી જાવ હા એમ કરું હા તો એમ કરીએ દાદા આ તમારા 20,000 ન ભૂલાય ને તો મારી પાસે એક રસ્તો છે તો પણ બોલ ને શું રસ્તો છે બોલ ને કતિકાન ખાતે લખી નાખો ને હા એ બરાબર છે હો, તમે તાર લખી નાખો એને ખાતે. ના ના દાદા ઈ ધંધો નથી કરવો પૈસા બે તું ખિસકોલા સાનો મનો બે પણ ખાતે લખવાનું કીધું એમાં શું થઈ ગયું? થઈ જ જાય ને એ દાદા એ લખી જ ન ખાય ના હો દાદા મારા ખાતે નો લખ એ તું ખોરો થામા હું ખોરો તમા અપાવી કોને દાદા આને માસીના છોકરાને આને અપાવી તો પછી તો કોને ખાતે લખાય તો ખાતે નહીં લખતા પૈસા હું પતાવી દે તારે ખાતે લખી નાખું નહીં નહીં અરે મને ભૂલાતા ને ભલામણ 20,000 આવી એ હું જાય અપાવી દે એક કામ કરો, અત્યારે ખાતે લખી નાખો, આપે તે આપી દેજો. એ તને કોણ ડોઢો કરવાનું કે વશમાં આ તે પણ વાત બરાબર જ છે ને. એને ખોટું ચા કીધું હા દશા તું કે બરાબર છે ખાતે લખી નાખો. દાદા હું કહું એમ કરો એ પૈસા હું પતાવી દે ખાતે બાતે ન લખતા લે તમારા 20,000 રૂપિયા છે ને હા હું છે ને હાન નો જાઉં તમારા પૈસા છે ને લઈને જાવું જુઓ બસ અને મરદ થઈ જા જો હાન નો બા બધા 20,000 રૂપિયા 20,000 રૂપિયા છોકરો કરે રેડી ને આ જાય એ દાદા તેમી તે પણ હું હવે હું છોટું એને થોડો મેકલાય એ ઓલો આપશે તો આ રસ્તામાં વાપરી જાય હારું ઈ હાસું હો આ ઓલાની કોણ થાય મીંદડા ને ખીર ભળાવો એવું થાય હા એવું જ થાય હો તો કાલા નકર અમે છે ને માલ લેવા જઈએ ને તો અમે આટો મારતા આવીએ. આને તો મોકલાય જ નહીં હો ભાઈ તો મારો હાવ બૂટ લાગી દે નહીં આને નહીં મોકલો દાદા મારી વાત સાંભળો આ બેન નહીં મોકલતા હું જ જવાનો છું મારે છે ને કટિકા હા તને એને મોકલવો અને આ બે ને મોકલવા મારે ખુદ જવું ભલે મારા દાડિયા રહે ને હું કાલ જાય 15 લે હું 2 દીમાં નોટા પર જવાનો એટલે જવાનો હું જ જવાનો છું પેલા એને ઓળખો તમે હું તો પૂછતો પગી જાય ઠેક તો જાયો આપણે બે જાવ મંગાતદા. બસ તું મારી હારે આવજે તું ભણેલો છો ને હા, હું બસ ભણેલો છું. હું મારા છોકરાને દેતો જાય હું સાનો મનો બેહની સાનો મને હું બે લે 20,000 રૂપિયા કઈ નાની રકમ થોડી છે લે. હેલા આ પાપો જા હે ને તો આ 20,000 નો ગાળ્યો આપણા ગળામાં છે ને આ દઈશું દોઢું થઈને આ વળી હું હારે તા ટકા હા તને કહું
ગાળિયો તો આપણે પહેરવાનો જ નથી ગમે એમ થાય. ના રે ના. સમજાઈ ગયું? હવે આનો એક જ રસ્તો છે. હા. અત્યારે આ બધું વીખીને ખાય એટલે છે ને આ ભૂલી જાય. હા. સમજાઈ ગયું? પછી કઈક વિચારીએ. આગા પાછા થાય ને ત્યાં અહીં ભેગા થાય ત્યારે તો વહટી કરે. પણ એમ તો હું કહું છું અત્યારે વીખીને ખાય ને પછી કઈક આપણે વિચારશું પાછું. હા એમ. બરોબર? એલા આ તમે બે વાતો કરા શેનો ગાળ્યો? એ દાદા એમે આ બધા બબલા ટીંગાડવાની એક દોરી બાંધી હતી ને તેનો ગાળિયો તૂટી ગયો એની વાત કરીએ એમ તો. ઠીક. દશા હાલ આપણે આ જઈ આવીએ દાદો દીકરો હાલ. હા તે હાલો આજ જઈએ. હા નોટા પર જઈ આવીએ તો 20,000 પતી જાય ને દાંતાલા. હા એ દાદા તમે હાન ના દાડિયા પૈસા કોણ ચૂકવશે? મારું ઈ હાસું. તો ભાઈ દાડિયા રેઠા મેકીને થોડું તમારે સવાય તેમી ત્યાં. હાસું તું એમ દાડિયા તો છે હો. હે તો દશા આ છોકરા ના પડે છે તો હવે આ બધું કાલમાં રાખીએ આપણે. હા તો કાલે સવારમાં જાવું બીજું હું. બસ એમ કરી. હા તે અમે એમ તો કઈ ખારો ના આ 20,000 માં તો ગામ ગાંડું કર્યું. મારા પૈસા દાતા કરાય હું પૈસા. હા આ તનિક વાર મારે 20,000 દાદા કરવા એમ ભારે હો. પણ ના ભાઈ હવે તમારી એક ની આગળ અત્યારે જાણે પૈસા હોય એમ હા. સોટ્યા હું કારુના. તે છોડો હું ત્યાં એમ કહું કે મારી પાસે એકલા પાસે પૈસા હે પણ 20,000 થોડા જવા દેવાય. પણ તમે તો ગામ આખામાં ધજાગરો કર્યો 20,000 રૂપડીમાં તો. આ કતિકાના માસીના છોકરાને વગોવી નાખ્યો તમે. તો હું એમ જ કહું છું આ દાદાને પણ દાદા સમજતા જ નથી. કાંઈક જરાક સંબંધ નું જોવો એ મંગા દાદા. હે ઠેકા હા તો હું આ 20,000 જાતા કરું. તે જાતા જ કરવાના હોય ને. તો અહીંયા જસા આપણે કાલ જાવું બેટા. હા કાલે જઈ આવશું દાદા. હા તો એમ જ કરાય ને તો હાલ જાવું ને આપણે. હા હાલો હાલો મારે વાડીએ કામ છે. હે હા દાદા તમે કહેતો છો ને કે જાતા કરો એમ. એ ઠેકા મારે 20,000 કેમ જાતા કરવા? થોડા ઘણા હોય તો આગળ કહું કે નારો જાતા કરવા. આગળ ક્યારે જાતા કરવા એમ. હવે વિચાર શું કઈ હું જાઉં અને એ કઈક મારે જાવું તો હે. હાલ દશા હાલ. દસા તું ઘડીક બે કામ છે. બે ને દાદા. બે દશા હા. ભૂલતો નહીં હો. હા અરે પાકું કાલે સવારમાં જઈએ આપણે. આપણે કાલ જાઉં. ઓકે. એ ડોહા કાલ હું અત્યારે ઉપડો નહીં. એટલે ભાઈ તું સાનો માનો રે ને જગા 20,000 રૂપિયા છે ભાઈ. નહીં ભાઈ હવે એલા તમારા 20,000 રૂપિયા તમે અત્યારે જાવ એમ કરો જાવ. આપણે બેટા એ બેટા કે તું ક્યાંથી આપણે કાલે સવારમાં જાવું. બરાબર? જાઉં બસ હો. ઓકે. ભૂલતો નહીં હો. હા હા દસા તું હું મંગા ડોહે ને હારે સડી ગયો એલા. પણ એને એલા 20,000 રૂપિયા 15 દી છે એમ. તને એની ખબર છે કાંઈ મંગા દાદાની? નહીં હે નહીં. એ ભૂલકણો માણસ છે. એ સને કતિકાન માસીના છોકરાએ આપી દીધા હોય પૈસા. હા આપી દીધા હોય પણ આ ભૂલી જાવ એવું હોય. હા. આ તો તું અમારો ભાઈબંધ છો ને ભાઈ તે એમ તને કહી બાકી તારે જાવું હોય તમને કાંઈ વાંધો નથી. તમે ના તારે ના જાય. ભાઈ મારે ના જવું હવે. હા મને પોંઠો પડે. આમ તો દશા મારે સાંભળ એ છે ને હાન નો કરક વાડીએ ભાભો આવે ને તો બી તને ડેલામ કરી દે. એવું છે તો એટલો ભૂલકડ છે ઈ. સારું હાલો તો હું નહીં જાઉં એને. હા ભાઈ તારે જાવું હોય તમને કાંઈ વાંધો નથી ભાઈ વાહ. ના ના હવે નહીં જાવ તમે. લે. આ તો શું તમે મને વેલા કીધું એમ નકર હું એને યાર જો હોત તો. જે તું ભોઠો પડે ને. હા એમ. સારું હાલો. હા હા ટકા હા મને પરસે વળી ગયો. તને હું આ મને હાર્ટ એટેક આવી જશે. હા ડોહા હું આગળ ઉભો થઈને ભાગ છે. મોંઘો હેચ્યા પણ હે કેમ પણ? ભૂલે નહીં પૈસા હો. હા તો રાતે ઊંઘ નહીં આવતી હોય હો. જે હોય અત્યારે દસાના તો આપણે સાઈડ ટાઈટ કરી. હા દસો નો દે. હે દસો નો દે. આ છે આપણે બે ખાઈ તો લઈએ. હા હે હા